વાપીના ખાન પરિવાર બિલાડ લગ્નમાં જતા બાળક પ્રકરણમાં આરોપી મામાએ પ્રેમિકાને રૂપિયા આપવા માટે ખેલ કર્યો। વાપી ઝંડા ચોક પાસે રહેતા ખાન પરિવારનો 7 વર્ષીય દીકરો અફાફ આદિલ શેખ સોમવારે માતા પિતા અને દાદા દાદી સાથે બિલાડ ખાતે મોસાળમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો। ત્યાં રાત્રે 9:30 કલાકે જમણવાર વખતે તે પરિવારને ન દેખાતા તેની શોધખોળ બાદ બિલાડ પોલીસને જાણ કરાઈ હતી। બનાવની ગંભીરતા જોઈ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા, એલસીબી, એસઓજી ટાઉન પોલીસ, બિલાડ પોલીસ, ડુંગરા પોલીસ સાથે સમગ્ર જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ સાથે 100 થી વધુ સીસીટીવી કેમેરા ખંખેરી નાખ્યા હતા। તપાસ દરમિયાન સોમવારે ગુમ થયેલ બાળક बुधवारे बपोरे 1 वागे वापी दबणगंगा नदी किनारे आवेल ग्रीन एनवायरो कंपनी पास झाड़ी जाखरामां जग्यामां शंकास्पद रीते अर्धबेभान हालतमां मळी आव्यो हतो। પોલીસે બાળકને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે કરેલ તપાસમાં બાળકની માતાનો સગ્ગી માસીનો દીકરો શાહબાઝ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાન રહેવાસી કુરેશીનગર ચિસ્તિયા મસ્જિદની સામે કુલ્લા ઈસ્ટ મુંબઈમાં રહેતા 2 ઈસમોને 1 માસ અગાઉ જણાવેલ કે ભિલાડમાં લગ્ન પ્રસંગમાં જવાનું છે અને ત્યાંથી એક બાળકનું અપહરણ કરી પૈસા કઢાવવાનું છે, જે બદલ 10 લાખની લાલચ તેણે આપી હતી, જેથી આરોપી મામો લગ્નમાં પહેલા પહોંચ્યો હતો અને લગ્નના દિવસે બંને આરોપી લગ્નમાં આવ્યા હતા અને બાળકને ઉચકી લઈ બેભાન કરવા જતાં તે મરી ગયો છે તેમ સમજી વાપીમાં જાડી જાખરમાં ફેંકી તેઓ ફરાર થઈ ગયા હતા। આ કેસમાં પોલીસે મામાના સાગરીત આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી અને ઉમેર ઉર્ફે મોનુ ઝુબેર ખાનની મુંબઈના કુલ્લાથી ધરપકડ કરી છે, જ્યારે આરોપી મામા શાહબાઝ ખાન મુંબઈથી ફરાર થઈ આગ્રા નાસી જતા ત્યાંની પોલીસને બનાવની જાણ કરાઈ હતી, જેમાં તે આગ્રાથી ઝડપાઈ જતા જિલ્લા પોલીસ તેને લેવા યુપી જવા નીકળી હતી। આરોપીઓ વાપીના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા। આરોપી મામા શાહબાઝ ખાને મુંબઈના કુલ્લાથી સાગરીત ઉમેર ઉર્ફે મોનુ ખાન અને મોહમ્મદ ઉમર કાઝીને બોલાવી વાપીના એક ગેસ્ટ હાઉસમાં રાખેલ હતા। તે બાદ 23 ડિસેમ્બરે લગ્નના દિવસે મામા શાહબાઝના સંબંધીની વેગનાર કાર મેળવી બંને બિલાડ આવ્યા હતા અને ત્યાંથી બાળકનું અપહરણ કર્યું હતું। બાળક નાનીના ફોનમાં ગેમ રમતો હોય અને ત્યારે જ અપહરણ થતા લોકેશનના આધારે તે વાપીથી મળ્યો હતો। આ કેસમાં મુંબઈમાં રહેતા બાળકના મામાએ જ પ્રેમિકાને 30 લાખ આપવા અન્ય 2 વ્યક્તિને ₹10 લાખની લાલચ આપી અપહરણ કરાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। બાળક પાસે રહેલ નાનીનો ફોન એક ભંગાર વીણતા ઈસમને મળ્યો હતો, જે ફોન સાથે પોલીસના હાથે ઝડપાયા બાદ તેણે ફોન ક્યાંથી મળ્યો તે જણાવતા પોલીસ બેભાન બાળક સુધી પહોંચી હતી। આ આખી જે બનાવ હતો એ બનાવ 3 દિવસના લગ્ન પ્રસંગના છેલ્લા દિવસે થયેલો હતો। એ જે એરિયા છે ગુલશનનગર બિલાડનો, એ આખા એરિયાના 70-80 જેટલા મકાનો, ફ્લેટ્સ તમામ થરલી સર્ચ કરવામાં આવ્યા હતા। એમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। આજુબાજુનો તમામ જે વિસ્તાર છે ગુલશનનગરનો, જાડી ઝાંખરો, એ તમામ ચેક કરવામાં આવ્યો હતો। સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરા દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ જે બાળક છે એ એના નાનીનો ફોન યુઝ કરતો હતો અને નાનીનો ફોન પણ એ દિવસથી મિસિંગ હતો, એટલે કદાચ બાળક પાસે એની નાનીનો ફોન હશે એ ધ્યાને રાખીને ટેકનિકલ વર્કઆઉટ પણ કરી રહેવામાં આવ્યું હતું। અને એ અનુસંધાને 25મી ડિસેમ્બરના રોજ સવારે એક ચોક્કસ વ્યક્તિ જે કચરો વીણવાવાળો છે એની પાસેથી આ ફોન પોલીસને મળી આવ્યો હતો અને એ વ્યક્તિની પૂછપરછ કરતાં આ ગ્રીન એનવાયરમેન્ટ પ્લાન્ટની બહારનો આખો જે એરિયા છે, કીચડવાળો અને કાદવ કીચડવાળો અને ગીચ ઝાડીવાળો એરિયા, એ જગ્યાની બહાર હાઈવે પર બહાર બોરની ઝાડ પરથી એના મોબાઈલ મળ્યો હતો અને એ ઇન્ફોર્મેશન મળતાની સાથે જ તાત્કાલિક એ આખો એરિયા છે એ ત્યાંના પ્લાન્ટના જે કર્મચારીઓ છે એની પણ અમે મદદ લીધી હતી, સ્થાનિક લોકોની મદદ લીધી હતી અને 200થી વધુ પોલીસ કર્મચારીઓ આ આખા એરિયાને કોર્ડન કરીને સર્ચમાં જોડાયા હતા અને તાત્કાલિક 1 કલાકની અંદર એ બાળક છે એ ત્યાંથી બેભાન અવસ્થામાં મળી ગયું હતું। આ જે બનાવ, જે દીકરો મળી ગયો એના તરત જ જે આખા જે લગ્ન પ્રસંગમાં આવેલા તમામ વ્યક્તિઓની થરલી સર્ચ અને એની પૂછપરછ કરવામાં આવી હતી અને એક પર્ટિક્યુલર વ્યક્તિનો ફોન સ્વિચ ઓફ થયેલો હતો અને એક પર્ટિક્યુલર વ્યક્તિ ત્યાંથી ગાયબ હતો એ જાણતાની સાથે જે શાહબાઝ ખાન ઉર્ફે સોનુ, જે દીકરાની મમ્મી છે, એની માસીનો દીકરો છે, એટલે જે ગુમ થનાર બાળક હતું, જે અપહરણ થનાર બાળક, એના મામા જે થાય છે શાહબાઝ ખાન ઉર્ફે સોનુ, એ જે દિવસે દીકરો મળ્યો એ દિવસથી ગેરહાજર હતો અને એની સાથે સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર જે મોનુ કરીને એક વ્યક્તિ છે, ઉમેર ઉર્ફે મોનુ અને મોહમ્મદ ઉમર ઉર્ફે સઉદ, આ 2 લોકો પણ બનાવના દિવસથી ગેરહાજર હતા। તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલી આપવામાં આવી હતી અને મુંબઈથી મોનુ અને સઉદ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા અને મોનુ અને સઉદની પૂછપરછમાં આ સમગ્ર ઘટના ધ્યાને આવેલી હતી। મોનુ અને સઉદને સ્પેસિફિકલી આ સોનુ ઉર્ફે શાહબાઝે મુંબઈથી બોલાવ્યા હતા। 21મી તારીખથી જ વાપીની દ્વારકેશ હોટલમાં એમને રોકવામાં આવ્યા હતા
અને આ સોનુએ મોનુ અને સૌદ સાથે મળીને આખું આ અપહરણનું કાવતરું રચ્યું હતું. જે વિક્ટીમ છે, ભોગ બનનાર બાળક જે મળી આવ્યો છે, એના માતા પિતા રિસન્ટલી જ સાઉદી અરેબિયાથી 8મી નવેમ્બરના રોજ આવેલા છે અને એના માતા પિતા પાસેથી એના પરિવાર પાસેથી ખંડણી લેવાના ઈરાદા સાથે આ 3 વ્યક્તિઓ આખું કાવતરું રચ્યું હતું. બાળકને 23મી ડિસેમ્બરે જ્યારે એમણે અપહરણ કર્યું રાત્રે, ત્યારે અપહરણ કરીને જ્યારે હાઈવે પર ભાગતા હતા ત્યારે બાળકને બેભાન કરવા માટે થઈને એનું ગળું દબાવવાની કોશિશ કરી હતી અને એ દરમિયાન બાળક મરી ગયું છે એવો ડર લાગતા એ લોકોએ હાઈવે પરથી આ બાળકને ઝાડીઓમાં ફેંકી દીધેલું હતું. 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. મોનુ અને સૌદ છે એની વિધિવત ભિલાડ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવી છે અને શાહબાદ ઉર્ફે સોનુને મથુરાની STFની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને એને ટ્રાન્ઝિટ રિમાન્ડ આધારે એને પણ ભિલાડ લાવવાની કામગીરી હાલ ચાલુ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.